હું હિમાંશુ સોમપુરા, સ્પેશિયલ એજ્યુકેટર, ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે મતદાન પ્રક્રિયાની સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા. જો આપ દિવ્યાંગ મતદાર હો તો આપના મત વિસ્તારમાં BLO મારફત તથા ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરેલ સક્ષમ ECI એપમાં PWD વોટર તરીકેનું ફ્લેગિંગ કરાવી દો, જેથી આપને વ્હીલચેરની સુવિધા, સહાયકની સુવિધા તથા ચૂંટણી પંચ દ્વારા જરૂરિયાત મુજબ વાહનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત જો આપની દિવ્યાંગતા તીવ્ર પ્રકારની હોય તો ફોર્મ નંબર 12D BLO પાસે ભરાવી પોસ્ટલ બેલેટ દ્વારા ઘર બેઠા મતદાન કરી શકો છો. જો આપ દિવ્યાંગ મતદાર હો તો તે અંગેની જાણ મતદાન મથક ઉપર ઉપસ્થિત અધિકારી, કર્મચારી કે સ્વયંસેવકને કરો, જેથી તેઓ આપને જરૂરિયાત મુજબ સહાયક, વ્હીલચેર જેવી સુવિધા ઉપલબ્ધ કરાવશે. ચૂંટણી પંચ દ્વારા તમામ મતદાન મથકોને રેમ્પ તથા રેલિંગથી સજ્જ કરવાની સૂચનાઓ કરવામાં આવેલી છે, જેથી આ સુવિધા આપને પણ ઉપલબ્ધ થશે. જો આપ દિવ્યાંગ મતદાર હોવ તો આપને મતદાનમાં અગ્રતા આપવામાં આવશે, જેથી આપને લાઇનમાં ઊભું રહેવું પડશે નહીં. જો એક કરતાં વધારે દિવ્યાંગ મતદાર કે વૃદ્ધ મતદાર હશે તો આવા મતદારોની અલગ લાઇન કરવામાં આવશે. મતદાન મથક પર જઈને નીચે મુજબની પ્રક્રિયા કરો. સ્ટેપ 1. ચૂંટણી મથકમાં પ્રવેશ કર્યા બાદ સૌપ્રથમ તમારું મતદાર ઓળખ કાર્ડ, ફોટો મતદાન કાપલી અથવા બ્રેઇલ ઓળખ કાપલી મતદાન અધિકારી 1ને બતાવો. જો તે બરાબર હશે તો મતદાન અધિકારી મતદાર યાદીમાંથી તમારું નામ અને નંબર જણાવશે. નોંધ: જો મતદાર ઓળખ કાર્ડ કે ઓળખ કાપલીમાં કોઈ વિસંગતતા હોય તો ચૂંટણી પંચ દ્વારા માન્ય અને નિયત કરેલ અન્ય કોઈ દસ્તાવેજ જેમ કે વોટર ID કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, UDID કાર્ડ, સર્વિસ આઇડેન્ટિટી કાર્ડ, બેંકની પાસબુક તથા પોસ્ટ ઓફિસની પાસબુક, હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, NPR અંતર્ગત RGI સ્માર્ટ કાર્ડ, MPs, MLEs દ્વારા અધિકૃત ઓળખ કાર્ડ, મનરેગા જોબ કાર્ડ બતાવી મતદાન કરી શકાય છે. સ્ટેપ 2. ત્યારબાદ તમે મતદાન અધિકારી 2 પાસે જાઓ. અહીં મતદાન અધિકારી 2 આપના ડાબા હાથની પ્રથમ આંગળી ઉપર શાહી લગાડશે. જો આપ દ્રષ્ટિક્ષતિ મતદાર હો અને આપે સહાયક વિકલ્પ રાખ્યો હોય તો આ મતદાન અધિકારી સહાયકના જમણા હાથની પ્રથમ આંગળી ઉપર શાહી લગાડશે અને નિયત પત્રક ભરશે. નોંધ: એ દ્રષ્ટિક્ષતિ મતદાર જે સહાયક પસંદ કરે તે 18 વર્ષથી વધુ ઉંમરનો હોવો અનિવાર્ય છે તથા તે ફક્ત એક જ દ્રષ્ટિક્ષતિ મતદારનો સહાયક બની શકશે. બી. ત્યારબાદ મતદાન અધિકારી 2 તેના 17A રજિસ્ટરમાં તમારા મતદાર ક્રમાંક નોંધશે. સી. અહીં મતદાર રજિસ્ટરમાં તમારે સહી કરવાની રહેશે. જો મતદાર સહી ના કરી શકે તો અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે. ડી. ત્યારબાદ મતદાન અધિકારી 2 તમને સહી કરેલ મતદાર કાપલી સ્લીપ આપશે, જે તમારે મતદાન અધિકારી 3ને આપવાની રહેશે. ઈ. જો તમે દ્રષ્ટિક્ષતિ મતદાર હો તથા તમે બ્રેલ ડમી બેલેટ પેપરની માંગણી કરશો તો મતદાન અધિકારી તમને બ્રેલ ડમી બેલેટ પેપર આપશે, જેમાં આપના વિસ્તારના ઊભા રહેલા તમામ ઉમેદવારોનો ક્રમ, નામ તથા પક્ષના નામ જેવી તમામ વિગતો હશે. આપ જે ઉમેદવારને મત આપવા ઈચ્છતા હો તેનો ક્રમ નંબર
બ્રેલમાં વાંચી યાદ રાખી લેવો અથવા બ્રેલ ડમી બેલેટ પેપર સાથે લઈ જવું. સ્ટેપ 3. ત્યારબાદ તમે મતદાન અધિકારી 3 પાસે જાઓ, જ્યાં એ તમારા ડાબા હાથની પ્રથમ આંગળી ઉપર શાહી લગાવેલ છે કે નહીં તેની ચકાસણી કરશે. જો તમે દ્રષ્ટિક્ષતિ મતદાર હો તો મતદાન અધિકારી સહાયકના જમણા હાથની પ્રથમ આંગળી પર પણ શાહીનો નિશાન જોશે. મતદાન અધિકારી 2 દ્વારા સહી કરીને આપેલી કાપલી તમારી પાસેથી પાછી લેશે. ત્યારબાદ તે કંટ્રોલ યુનિટને સક્રિય એક્ટિવ કરી તમને મતદાન કુટીર તરફ જવા સૂચન કરશે. સ્ટેપ 4. ત્યારબાદ મતદાન કુટીરની અંદર જઈ ઈવીએમ મશીન ઉપર તમે જે ઉમેદવારને મત આપવા ઈચ્છતા હો તેના ક્રમ તથા નામની સામે આવેલ વાદળી રંગનું બટન દબાવવાનું રહેશે. આ બટન ફક્ત એક જ વાર દબાવી શકાશે. જો આપ દ્રષ્ટિક્ષતિ મતદાર હો તો આપને આપેલ બ્રેલ ડમી બેલેટ પેપર પર જે ઉમેદવારને મત આપવો હોય તેનો ક્રમાંક વાંચી ઈવીએમ પર બ્રેલમાં માર્ક કરેલા ક્રમાંકની સામે આપેલ બટન દબાવો. નોંધ એ: જો તમે ઉપરના કોઈ પણ ઉમેદવારને મત આપવા ઈચ્છતા ન હો તો નન ઓફ ધ અબોવ નોટા માટે છેલ્લું બટન દબાવવાનું રહેશે. જ્યારે બટન દબાવવામાં આવે છે ત્યારે ઉમેદવારની સામે આવેલ લાલ રંગનો બલ્બ ઝબકે છે, જેથી આપને ખાતરી થાય કે આપે બરાબર મત આપ્યો છે. બી. સાથે સાથે વોટિંગ મશીનમાંથી એક લાંબી બીપનો અવાજ પણ આવે છે, જે આપનો મત અપાઈ ગયો છે તે સૂચવે છે. સી. ઈવીએમ મશીન સાથે લગાવવામાં આવેલ વીવીપીએટી મશીનમાં આપનો મત કોને અપાયો છે તે અંગેની ખાતરી પણ કરી શકાય છે. જો આપ દ્રષ્ટિક્ષતિ મતદાર હો અને સહાયકનો વિકલ્પ લીધો હોય તો સહાયક પાસે મત અંગેની ખાતરી કરાવો. ડી. આટલું કર્યા બાદ આપની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે, માટે વિદાયના દરવાજેથી આપને બહાર જવાનું રહેશે. ઈ. જો આપ દ્રષ્ટિક્ષતિ મતદાર હોવ તો આપને આપવામાં આવેલ બ્રેલ ડમી બેલેટ પેપર પરત આપવાનું રહેશે.